નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે। આ 1/11/2025થી કરીને 10/11/2025 સુધી આરોગ્ય સાથી પર ઓનલાઈન એપ્લાય કરી શકો છો। કોલ્ડ ચેઇન વેક્સિન જેને લોજિસ્ટિક આસિસ્ટન્ટ જે એક જગ્યા છે, જેની અંદર પગાર ધોરણ જે શ્રમ વિભાગનો 2023નો ઠરાવ છે તેના મુજબ લઘુત્તમ વેતન આપને આપવામાં આવશે, જેની અંદર ધોરણ 10 પાસ કરેલો હોવું જોઈએ અને રેફ્રિજરેટર એર કન્ડિશનરનો કોર્સ કરેલો હોવો જોઈએ, એ લગતું નોલેજ આપને હોવું જોઈએ। ત્યારબાદ IBS કે જે આયુષ છે તેની 3 જગ્યાઓ છે, જેની અંદર 1 ફિમેલ 2 મેલ છે અને માસિક 31,000 પગાર હશે, જેની અંદર 12 પાસ પ્લસ માન્ય યુનિવર્સિટીની અંદરથી BAMS BHMS અથવા BSAM કરેલો હોવું જોઈએ। રજિસ્ટ્રેશન ફરજિયાત છે કાઉન્સિલનું। ત્યારબાદ CCC કરેલો અથવા કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ। વયમર્યાદા 40 વર્ષની વયમર્યાદા છે। ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેની 12 જગ્યાઓ છે, માસિક પગાર 16,000 છે, બીફાર્મ ડીફાર્મ કરેલો હોવું જોઈએ। કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે, વયમર્યાદા 40 વર્ષ સુધીની છે। ANM છે જે RBSKની અંદર છે, જેની અંદર 3 જગ્યાઓ છે, માસિક પગાર આપણે 15,000 આપવામાં આવશે। FHW ANMનો કોર્સ કરેલો હોય તો આજે ભરતીની અંદર એપ્લાય કરી શકો છો। કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને કોમ્પ્યુટર કોર્સ CCC એનું સમકક્ષનું જ્ઞાન આપ ધરાવતા હોવા જોઈએ અને મહત્તમ 40 વર્ષની વયમર્યાદા છે। ત્યારબાદ ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર છે, જેને IFP કહેવામાં આવે છે, એક જગ્યા છે, જેનો પ્રતિ વિઝિટના આપને 900 રૂપિયા આપવામાં આવશે। માન્ય યુનિવર્સિટીની બેચલર કે માસ્ટર કોર્સ ઓફ સોશિયલ વર્ક અથવા માસ્ટર ઓફ બેચલર અથવા માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ અને મોનિટરિંગ પ્લસ પોલિયો ઇમ્યુનાઇઝ ફિલ્ડનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ઉમેદવાર હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય છે, પોતાનો વ્હીકલ સાથે લાયસન્સ હોવું જોઈએ, વયમર્યાદા 40 વર્ષની છે। તો મહત્તમ પગાર આપણે 18,000 અને પ્રતિ વિઝિટના 900 રૂપિયા એવું આપવામાં આવશે પગાર। ત્યારબાદ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ છે, જેની 2 જગ્યાઓ છે, જેની અંદર નેશનલ હેલ્થ મિશનની અંદર 1 જગ્યા છે, 13,000 પગાર આપવામાં આવશે। ગતિશીલ CMTC માસિક 16,000 પગાર આપવામાં આવશે જો નેશનલ હેલ્થ મિશનની અંદર, એની અંદર પણ ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ સ્ટાફ નર્સ છે, જેની 18 જગ્યાઓ અને 12 જગ્યાઓ છે, અલગ અલગ જગ્યાએ આપ જોઈ શકો છો, જેનો માસિક 20,000 પગાર આપવામાં આવશે। BSc નર્સિંગ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડિપ્લોમા ઇન જનરલ મિડવાઇફરી કોર્સ કરેલો હોવો જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ, રજિસ્ટ્રેશન ફરજિયાત છે, 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ MPHW છે, જે પણ અર્બન આયુષ્યમાન આરોગ્ય મંદિર માટે છે, 2 જગ્યાઓ માસિક 15,000ના પગારથી। MPHWનો બેઝિક કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ અને અગાઉની જેમ લાયકાત સેમ છે। ત્યારબાદ આયુષ તબીબ છે, જેનો 31 પગાર, જેની અંદર પણ BSAM BHMS અને BSMS કરેલો હોવો જોઈએ। ત્યારબાદ ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ જેની 1 જગ્યા છે, માસિક 15,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ કમ્યુનિટી હેલ્થ ઓફિસર જેની 29 જગ્યાઓ છે અને માસિક 30,000 સેલરી તથા 10,000 પરફોર્મન્સ ઇન્સેન્ટિવ આપને આપવામાં આવશે। આ BAMS અને GNM BSc નર્સિંગ સાથે જો આપે SIHFW જે બરોડાનો જે બોન્ડેડ કોર્સ છે, સરકારની સંસ્થામાં સર્ટિફિકેટ કોર્સ ઇન કમ્યુનિટી હેલ્થ એટલે બ્રિજ કોર્સ કરેલો હોય અથવા CCH કરેલો હોય, આ જે છે એ ઉમેદવારોએ ભરતીની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે। CCHનો કોર્સ BSc નર્સિંગ અને પોસ્ટ બેઝિક BSc નર્સિંગના જે જુલાઈ 2020થી સામેલ કરવામાં આવેલો હોય તેવી સંસ્થાઓ જુલાઈ 2020 ત્યારબાદ પાસ થયા હોય તેવા ઉમેદવારો BSc નર્સિંગના ઉમેદવારો પણ અરજી કરી શકશે। સરકાર માન્ય CCC અથવા કોમ્પ્યુટર બેઝિક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। માત્ર ઓનલાઈન એપ્લાય થશે, સુવાચ્ય વર્ગના ડોક્યુમેન્ટ આપને અપલોડ કરવાના રહેશે। અધૂરી વિગતવાળી અરજી અમાન્ય ગણાશે, 1 કરતાં વધુ અરજી નહીં કરી શકે અને PDF બનાવીને આપને અપલોડ કરવાની રહેશે। 8 નંબરના ઉમેદવારો કોમ્પ્યુટરની બેઝિક પરીક્ષા પાસ લેવામાં આવશે। વયમર્યાદા છેલ્લી તારીખ ગણવામાં આવશે 10/11/2025 અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરિટ બનાવવામાં આવશે। નિમણૂકનો કોઈ બી નિર્ણય છે એ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અબાધિત રહેશે આખરી નિર્ણય। તો આ હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અલગ અલગ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી। આવી જ ભરતી સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।